સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 80મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે મિત્રો પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે આજરોજ ભારત દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના 80મી જન્મદિવસ હોય ત્યારે તેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતમાં શિલ્પી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનો 80મો જન્મદિવસ હોય ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વિપક્ષી નેતા અમીબેન રાવત, કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવત તેમજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ પ્રધાનમંત્રી માનનીય સન્માનીય આદરણીય રાજીવજીની આજે જન્મ જયંતિ છે ત્યારે એમને યાદ કરતાં એટલું કહીશ કે રાજીવજી રાજકારણમાં નહોતા અને એમની માતૃશ્રી ઇન્દિરા ગાંધી, જેને આ દેશની બાગડોરની અંદર વિરોધ પક્ષ બી એમના માટે દુર્ગાનું રૂપ કહેતા હતા, એવા માતૃશ્રીનું જ્યારે ગોળીથી વીંધી નાખ્યું ત્યારે રાજીવજીને બોલાવવામાં આવ્યા। આ દેશની ધુરા એમને સોંપવામાં આવી। એ જ્યારે બેઠા ત્યારે આ દેશમાં કોમી રમખાણો ચાલતા હતા। આખા દેશની અંદર ઇન્દિરા ગાંધીજીની જે હત્યા થઈ તેનાથી આખા દેશમાં કોમી રમખાણ ફાટી નીકળેલા। સત્તા પર બેસીને ધુરા સંભાળીને સૌથી પહેલાં દેશને શાંત કરવું એમની પ્રાથમિકતા હતી અને એમને કરી બતાડી। દેશને આગળ લઈ જવા માટે, અંગ્રેજોને દેશમાંથી ભગાડવા માટે મહાત્મા ગાંધીએ સ્વદેશી નારાનો ઉપયોગ કર્યો અને એ ગાંધીને પણ આ દેશ જોડવા માટે ગોળી ખાવી પડી। રાહુલ ગાંધી એક નઈ ક્રાંતિ આ દેશમાં લાયા। દરેક દેશ જોડે વેપાર કરવું, દરેક જાતની ક્રાંતિ। એના લીધે જ આજે ટીવી, મોબાઈલ, જે નવી વસ્તુઓ જોઈ રહ્યા છો, નવી ક્રાંતિ તરફ એ લઈ ગયા। 18 વર્ષનું મતદાન, 33% મહિલાઓની ભાગીદારી, આ તમામ એમની ક્રાંતિનો એક નિશાની છે। એમને રિપોર્ટ હતો આઈબીનો, સેન્ટ્રલ બ્યુરોનો રિપોર્ટ હતો કે તમારી જાન કો ખતરા હૈ। એ પરવા એટલા માટે નહીં કરી કે જિંદગી રહે ના રહે પણ દેશ રહેના चाहिए और देश में एकता रहनी चाहिए। એની સાથે એમને પરવા નહીં કરી। એક वो ગાંધીને ગોલી ખાઈ હતી, એક એ ગાંધીને ગોલી ખાઈ હતી। એ ગાંધીએ પણ નવી ક્રાંતિ લાવ્યા હતા ને આ ગાંધી પણ નવી ક્રાંતિ લાવ્યા છે અને એટલા જ માટે દેશ એકદમથી આગળ વધવા લાગ્યો। આજે જે સત્તા પર જે લોકો છે તે વખતે એમનો વિરોધ કરતા હતા, આજે એ જ રાસ્તા પર લોકોને ચાલવું પડે છે। મારું માનવું છે કે કોંગ્રેસ પાર્ટીનો એક સદસ્ય એમના બતાવેલા, એમના ચીંધેલા રાસ્તા ઉપર આ દેશને મજબૂત કરવા માટે આગળ વધે। સ્વર્ગીય રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો। રાજીવજીએ ખૂબ ટૂંકા ટેન્યોરમાં ભારત દેશમાં જે કન્ટ્રીબ્યુટ કર્યું છે, એમની વિઝનને હંમેશા દેશ આભારી રહેશે। ડિજિટલ ક્રાંતિની વાત કરીએ કે ટેલિકોમ્યુનિકેશનના રિવોલ્યુશનની વાત કરીએ, જે ટેકનોલોજી ટ્રાન્સફર માટે ભારતના દ્વાર ખુલ્લા કર્યા, રાજીવજીને હંમેશા દેશ આભારી રહેશે। આજે જે આપણે આખા વિશ્વમાં કોમ્પ્યુટરની સેવાઓ આપી રહ્યા છે અને ડિજિટલ ક્રાંતિની વાત કરીએ છીએ, એમને ઋણી છે। સાચા રિફોર્મિસ્ટ હતા। મહિલા આરક્ષણ બિલ, 33% મહિલાઓ માટે રિઝર્વેશન, 73rd 74th કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ થતી ડેમોક્રેસીને એકચ્યુઅલી ગામડે સુધી, ગામના પોતાના લોકો પોતાના માટે ડિસિઝન્સ લઈ શકે એ રીતનું એમ્પાવરમેન્ટ। એક દૂરંદેશી નેતા હતા। દેશને સાચે તેમની ખોટ પડી રહી છે અને કદાચ એમનું આ બલિદાન શહીદગી ના વોર્યું હોત તો કદાચ આ દેશની શકલ અલગ હોત, એવું અમે કહેવામાં કોઈ બેમત નથી અને ભારત દેશ હંમેશા તેમને ઋણી રહેશે। આજ રોજ સ્વર્ગીય રાજીવજી ગાંધી, જે આ દેશના યુવાન વડાપ્રધાન રહ્યા, ટૂંકા સમય માટે રહ્યા, પર કારણ કે એમની પર જે આતંકી હુમલો થયો અને શહાદત એમને વહોરી,
પણ એ ટૂંકા સમયમાં આ દેશ માટે એમણે જે કામ કર્યા એના માટે આજે પણ એમની દૂરંદેશીને લોકો સલામ કરે છે, નમન કરે છે. ખાસ કરીને આમ તો ઘણા બધા કામો કર્યા, પરંતુ જે મહત્ત્વના કામોની વાત કરીએ તો યુવાનો, મહિલાઓને, ખેડૂતોની જો વાત કરીએ તો યુવાનોને જે 21 વર્ષનો મતનો અધિકાર હતો પહેલાં, એ 18 વર્ષના યુવાનોને મતનો અધિકાર જે મળ્યો એ રાજીવ ગાંધીની દૂરંદેશી હતી. એમાં પણ આજે જે આપણે ઇન્ટરનેટ વાપરીએ છીએ, જે આપણે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, આ જે કોમ્પ્યુટર યુગ આવ્યો, ઇન્ટરનેટની ક્રાંતિ આવી, એ રાજીવજી ગાંધીને આભારી છે. અને એ સમયમાં તો રાજીવજી ગાંધીએ જ્યારે કોમ્પ્યુટર લાવવાની વાત કરી હતી ત્યારે એ સમયમાં જે લોકો વિપક્ષમાં હતા એમણે એ સમયે વિરોધ પણ કર્યો હતો કે કોમ્પ્યુટર આવશે તો હજારો યુવાનો બેરોજગાર થશે. પરંતુ આજે તમે જુઓ કે આધુનિક યુગમાં એ કોમ્પ્યુટર એ હજારોની પણ લાખો લોકોને રોજગાર આપી રહી છે. તો આવી દૂરંદેશી હતી રાજીવજી ગાંધીની, અને માટે આપણે આજે ઇન્ટરનેટની ક્રાંતિનો જે ઉપયોગ કરી રહ્યા છે એ રાજીવજીની દૂરંદેશીને આભારી છે. ખાસ કરીને જે મહિલાઓને આપણે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. એ સમયમાં જ્યારે પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે 33% મહિલા અનામત રાજકારણમાં ભાગીદારી મહિલાઓને મળી, જે અત્યારે 50% મહિલા અનામત છે. તો એ પણ રાજીવજીની દૂરંદેશીને આભારી છે, કારણ કે એમને કીધું હતું એ સમયમાં કે મહિલાઓને આપણે જેટલા આગળ કરીશું અને અલગ અલગ સંસ્થાઓમાં અને રાજકારણમાં જ્યારે મહિલાઓ આગળ આવશે ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદ થશે. માટે એક મહિલાઓનું બહુ મહત્ત્વ એમને એ વખતે પણ, અને આજે તમે જુઓ છો કે 33% અનામત જે 50% થઈ ગઈ. ખેડૂતોની વાત હોય, દેશના આપણા જવાનોની વાત હોય, અલગ અલગ વર્ગના તમામ લોકોની વાત હોય, તમામ વર્ગના લોકો માટે સાચા વિકાસના કામો એમને કર્યા. અને એવા રાજીવજી ગાંધીની દૂરંદેશીને નમન કરીએ છીએ. આજે એમની જન્મતિથિ, આજે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એમની જન્મતિથિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.